Good morning and welcome to Path of Evolution. આપણે ગઈકાલે ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ ઉપર અડતાલીસ અને 49 સમત્વ 47ના શ્લોકમાં અહીંયા છે 47ના શ્લોકમાં ભગવાને કર્મ કેવી રીતે કરવું, જીવન જીવવા માટે કર્મ કરવું પડશે, તો કર્મ કેવી રીતે કરવું એની વાત કરી. અને પછી 48ના શ્લોકમાં ભગવાન સમત્વ, કર્મમાં સમત્વ લાઈન કર્મ કરવું, અને બહુ સરસ વાત ભગવાને કરી આપી 49માં, જે આપણે લગભગ બધા ભૂલી જઈએ છીએ. આપણે બધા સારા માણસો છીએ એટલે સારી વસ્તુમાં આપણે ફસાઈ જઈએ છીએ, જેના આપણે સત્વગુણી એવી વાત કરીએ. જો ડીપરમાં જોવામાં આવે તો ભગવાને સત્વને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધેલો છે. એક સત્વ એ છે કે જે બંધન કરતા છે, જેની વાત ભગવાન આગળ કરે છે 14મા અને 19મા અધ્યાયની અંદર, કે સત્વ છે એ પણ જો સારામાં બંધાઈ જાય તો એમાં સત્વમાં સુખ અને જ્ઞાન છે એ બંનેની અંદર બંધન રહેલું છે. પણ એથી પર જે છે દિવ્ય, હવે દિવ્ય સારું છે ને શું કહેવું, બરાબર? જે સારી બાબત દિવ્ય છે એને શું કહેવું, શું નામ આપવું? એટલે એને પણ સત્વ કહેવામાં આવે છે, પણ એ બંધન કરતા સત્વ નથી. અને એ જગ્યાએ સારું અને ખોટું પણ નથી. આ 2 વસ્તુ યાદ રાખજો. જે જગ્યાએ ભગવાનને ભગવદ્ ગીતાની અંદર સત્વને સારા અને ખરાબથી પર બતાવ્યો છે, એ જગ્યાએ એ બંધન કરતા નથી. અને ભગવાન અહીંયા 49મા શ્લોકમાં એ જ વાત કરે છે કે આપણે મોટા ભાગે સકામમાં બંધાઈ જઈએ છીએ. સકામ એ સારી બાબત છે, પણ બહુ નીચલા સ્તરની છે, પીનટ કહેવાય, એની કોઈ વેલ્યુ નથી. એટલી છે સામાન્ય જે જીવન છે એની અંદર એની વેલ્યુ છે. આજે જો આપણું આખું જીવન છે, જે સંસારિક જીવન ગણો કે આપણું જે રોજબરોજનો વ્યવહાર ગણો, એમાં નીતિમત્તા આગળ છે, અને નીતિમત્તા માટે સકામ એ જરૂરી છે. બહુ જ અગત્યના બંને શ્લોક. સમત્વ યોગ ઉચ્ચતે યોગ કર્મસુ કૌશલ. બંનેની અંદર યોગ શબ્દ એક જ આવ્યો, અને યોગનું બીજું નામ એટલે સમત્વ. સમત્વ ચાલુ થાય એટલે સમજી લો કે તમને એ રસ્તો પકડી ગયો, હાઈવે પકડી ગયો, તમને સીધા યોગ કહેતા ભગવાનના મિલન કરી આપશે. પરંતુ એ યોગ છે એ કેવી રીતે થાય? તમારે કર્મ તો કરવું પડશે, પણ એવી કુશળતાથી કરો કે જેથી કરીને એ યોગ બની જાય. યોગ બની જાય મીન્સ સમત્વથી કરો, પણ સમત્વથી કરવું કેવી રીતે એની વાત હવે આપણે આગળ જોઈએ. તો સ્ક્રીન ઉપર દેખાય છે કે ભગવાને 50નો જે શ્લોક છે એની અંદર શું વાત કરી. આપણે પહેલા એનો વાંચીએ, એનું ભાષાંતર જોઈએ, 50 અને 51, અને પછી આપણે આગળ વધીએ. 50માં ભગવાને વાત કરી કે જે બુદ્ધિયુક્ત છે, બુદ્ધિયુક્ત એટલે કઈ બુદ્ધિ? જે યુક્ત બુદ્ધિ છે, જે યુક્ત બુદ્ધિ છે એટલે વિવેક, જેની અંદર વિવેક જાગૃત થઈ ગયેલો છે, અથવા સમત્વમાં છે, જેની બુદ્ધિ સમત્વમાં છે, અથવા જેની બુદ્ધિ કેવી છે? સૂક્ષ્મ છે. જે આજે સ્થૂળ વ્યવહાર છે એની પાછળ જોઈ શકે છે,
આ જે સ્થૂળ વ્યવહાર છે એની પાછળ જોઈ શકે છે, જેને પાપ અને પુણ્યથી પર છે, અસંગ છે. આ બુદ્ધિને કેવી કહેવાય? યુક્ત બુદ્ધિ કહેવાય. યુક્ત એટલે જે બુદ્ધિ ખરેખર આપણા જીવના કલ્યાણના ઉપયોગમાં આવે. ઈહ એટલે આ લોકની અંદર, જીવિત અવસ્થામાં આ લોકની અંદર. સુકૃત અને દુષ્કૃત એટલે પુણ્ય અને પાપ, ઉભેય બેયને. જહાતી એટલે ત્યાગીને. જે જીવિત માણસ પાપ અને પુણ્યને ત્યાગી અને સમબુદ્ધિથી વર્તે, એ સમત્વ રૂપ યોગમાં જોડાઈ જાય. શું થઈ જાય? એનું સમત્વ યોગમાં જોડાઈ જાય. કેમ કે કર્મોમાં સમત્વ રૂપ યોગ જ કુશળતા છે. કર્મ એવી રીતે કરો કે જેથી કરી એ યોગ બની જાય. પણ કેવી રીતે બની જાય? જો ભગવાને અહીંયા આપ્યું કે પાપ અને પુણ્ય બેનાથી અસંગ થઈ જાઓ, બેનો સંગ છોડી અને વિવેકથી વર્તો. હવે વિવેક પણ કેવો હોય છે? વિવેકમાં પણ ઘણા બધા ભાગ પાડી દીધા છે આપણે. સામાન્ય વિવેક, વ્યવહારિક વિવેક, બરાબર. આપણે કહીએ કે કોઈક મોટા આવ્યા તો ઊભા થવું અથવા પગે લાગવું, એ આપણો રિલિજિયસ વિવેક કહેવાય. પણ અહીંયા જે વિવેકની વાત કરી છે, સમબુદ્ધિની વાત કરી છે. કઈ વાત કરી છે? સમબુદ્ધિ. એ વિવેક એટલે જે જીવ કક્ષાનો વિવેક, જે માઇન્ડનો વિવેક નથી, સોશિયલ વિવેક નથી, રિલિજિયસ વિવેક નથી, વ્યવહારુ વિવેક નથી. કર્મોમાં કુશળતા એ જ યોગ, એ વિવેક લાવી શકે. તમે કોઈ પણ કર્મ કરો એવી રીતે કરો કે જેથી કરીને તમારું અંતઃકરણ સમત્વમાં રહે અને કર્મ કર્યા પછી તમને તૃપ્તિ મળે. આ ધ્યાન રાખો. કર્મ કર્યા પછી તમને તૃપ્તિ થાય તો સમજી લો કે તમે સમત્વથી કર્મ કર્યું. જો તૃપ્તિ નથી મળી તો સમજી લો કે તમારું કર્મ, જે કોઈ કર્મ થયેલું છે, એની કોઈ વેલ્યુ નથી. એટલે આજે આપણે બંને વસ્તુ જોવાનો પ્રયત્ન કરીએ કે ભગવાને સમત્વ યોગની વાત કરી અને કર્મ શું કૌશલમ યોગ અથવા યોગ કર્મ શું કૌશલમ, બરાબર. એ જે વાત કરી એમાં સાર શું મૂક્યો ભગવાને? એમાં સાર શું મૂક્યો ભગવાને? તો આપણે થોડીક વિશેષ સ્લાઇડો જોઈએ અને પછી આપણે આગળ વધીએ. આ સ્લાઇડ તમને દેખાય છે. આપણે રોજે રોજ વ્યવહાર કરીએ છીએ. કેટલોક વ્યવહાર આપણો દેહ અને ઇન્દ્રિયથી છે, બરાબર. સંસારમાં આપણે વ્યવહાર કરતા હોય કે ભાઈ આપણે આપણા ફેમિલી સાથે જતા હોઈએ, ક્રિકેટ રમતા હોય, તમને દેખાય છે સ્ક્રીન ઉપર, કાં કોઈ સંગીતમાં તમે હાર્મોનિયમ વગાડતા, કોઈ બીજું કોઈ સાધન વગાડતા હોય, સાયકલિંગ કરતા હોય, તમે કાર લઈને જતા હોય કે ગમે તે ટ્રાવેલિંગ કરતા હો, તમે ટૂર ઉપર હો કે ઘેર હો. એ આપણા સંસારના બધા કેટલાક વ્યવહાર છે. એથી બહારનો એક વ્યવહાર બતાવ્યો વ્યક્ત જગતમાં કે જેની અંદર તમારું દેહ ઇન્દ્રિય પણ છે, મન પણ છે અને બુદ્ધિ પણ છે, અને ત્રણેય એક સાથે છે. તમે સમગ્રમાં આવી ગયા. શેમાં આવી ગયા? સમગ્રમાં આવી ગયા. દાખલા તરીકે તમને કોઈ સ્પોર્ટ્સ ગમે છે અથવા તમે ચિત્રકાર છો, તમને ચિત્ર કરવું ગમે છે, તો શું થઈ ગયું? એકાકાર થઈ ગયા. તમે ના રહ્યા. તમે ના રહ્યા. તમે ચિત્રમાં પરોવાઈ ગયા. એટલે એ વસ્તુને આપણે અલગ મૂકેલી છે. જુઓ,
કારણ કે બીજા વ્યવહાર કરતા એ વસ્તુ ઉપરની છે. અને એથી આગળ તમે મેડિટેટિવ સ્ટેટમાં છો ત્યારે પણ તમારા દેહ, ઇન્દ્રિય, મન આ બધું ઓગળી જવું જોઈએ. જો ઓગળ્યું નથી તો મુશ્કેલી, તો સાચું મેડિટેશન નથી. એ ઓગળી જવું જોઈએ. એટલે જેમ જેમ આપણી બુદ્ધિ છે એ બુદ્ધિની અંદર બધું ઓગળી જાય. શું ઓગળી જાય? દેહ અને ઇન્દ્રિય બુદ્ધિ સાથે થઈ જાય એટલે બુદ્ધિથી ઓગળી ગયું. મન પણ બુદ્ધિ સાથે થઈ જાય જેથી કરીને બુદ્ધિથી ઓગળી ગયું. અને બુદ્ધિની અંદર કોઈ દ્વંદ ના રહે. આપણી બુદ્ધિમાં શું છે? દ્વંદ રહેલા છે. સારું, ખરાબ, રાગ, દ્વેષ, ગમે છે, નથી ગમતું, આની વેલ્યુ સારી, આની વેલ્યુ ખરાબ. આ જે બધા દ્વંદ રહેલા છે, આ જ પિક્ચરના આપણે બીજી રીતે જોઈએ તો સૌથી મેં બતાવ્યું છે અહીંયા લોઅર સબકોન્શિયસ માઇન્ડ આપણે લઈને આવ્યા હતા નંબર 1. નંબર 2 અપર સબકોન્શિયસ માઇન્ડ આપણે ડેવલપ કર્યું એટલે આપણું ચિત્ત કહેવાય. અને બીજા શબ્દોમાં કહીએ તો દેહ અને ઇન્દ્રિય જે ટેવો છે એની અંદર પણ કેટલીક સારી ટેવો છે, કેટલીક ખરાબ ટેવો છે. એ પછી આપણે આપણું ઇમોશનલ માઇન્ડ ડેવલપ કર્યું. એની અંદર પણ લાઇક અને ડિસલાઇક રહેલા છે, એટલે કે સારું ને ખરાબ રહેલા છે. એથી પછી આપણે બુદ્ધિ ડેવલપ કરી લગભગ 5 વર્ષથી લઈ અને 13 વર્ષ સુધીમાં. તો બુદ્ધિની અંદર પણ સારા અને ખરાબના કોન્સેપ્ટ રહેલા છે. બુદ્ધિની અંદર શું રહેલું છે? કોન્સેપ્ટ રહેલા છે. અત્યારે આપણી બુદ્ધિના કોન્સેપ્ટ અને આપણી ટેવોના કોન્સેપ્ટ એ મેચિંગમાં નથી હોતા, અથવા આપણા ઇમોશન્સના કોન્સેપ્ટ એ પણ મેચિંગમાં નથી. એટલે આપણે કેવા છીએ? અંદરથી ડિવાઈડ થઈ ગયેલા છીએ. કેવા છીએ? અંદરથી તૂટી ગયેલા છીએ, ડિવાઈડ થઈ ગયેલા છીએ. જ્યાં સુધી અંદરની એકતા ના આવે ત્યાં સુધી આપણો ઉકેલ ના આવે. એટલે એનર્જીની ટર્મમાં આપણે બોલવું હોય, શક્તિની ટર્મમાં, તો આપણું લોલક, જો બીજું લોલક વાળું બતાવ્યું છે, આપણું લોલક 8 અને 4ની વચ્ચે ફરી રહ્યું. થોડોક બાબત, સારી બાબતમાં જાય, પાછું આવે. ક્યાંક ક્રોધ થઈ ગયો હોય તો પાછું તમને એનો પસ્તાવો થાય. ક્યાંક સારી બાબત થઈ ગઈ હોય, પ્રેમ થયો હોય તો પાછી ધૃણા આવે. ખ્યાલ આવે? તમે જુઓ, તમે એક જ વસ્તુને સરખો પ્રેમ આજ સુધી નથી કરી શક્યા. ચેક કરો. તમારું લોલક ફર્યા કરે છે એટલે નથી કરી શક્યા, કારણ કે તમે સાચા અર્થમાં પ્રેમ નથી કર્યો. તમે સાચા અર્થમાં પ્રેમ નથી કર્યો. તમે કહો કે તમે તમારા બાળક છે, દીકરો કે દીકરી, એને બહુ જ પ્રેમ કરો છો, તો કેટલીક ક્ષણો એવી હશે કે તમને એવા વિચારો પણ આવ્યા હશે કે જે એનાથી વિરુદ્ધના પણ હશે. તે કેમ આવ્યા? કેમ કે તમારો પ્રેમ એટલો સાચો નથી. એને જેમ છે તેમ તમે 100% એક્સેપ્ટ નથી કરેલો. 1% બાકી રહી ગયેલો છે. અને કદાચ 100% તમે એક્સેપ્ટ કરેલો છે, ઘણા બધા કરતા હોય છે બ્લાઇન્ડલી, તો એ કોનાથી કરેલો છે? તો એ તમે પણ બની ગયેલા છો. તમે પણ બની ગયેલા છો. એટલે તમારી જે એનર્જી અંદરથી ડિવાઈડ થઈ ગયેલી છે, જે આ લોકની અંદર વળગેલી છે, એ જ અશુદ્ધ એનર્જીથી તમે એને પકડેલો છે. એટલે જ્યાં સુધી અશુદ્ધમાંથી શુદ્ધ જવાનો પ્રયત્ન ના થાય, ત્યાંથી એનાથી પર જવાનો પ્રયત્ન ના થાય. આગળ ભગવાને વાત કરીને સકામ, સારી વસ્તુ, ખરાબમાંથી પહેલા સારામાં જો ને સારામાંથી પણ પર થો. આ સિદ્ધાંત છે. ત્યાં સુધી એનો ઉકેલ આવે નહીં. આપણે ત્યાં પણ આપણી બુદ્ધિમાં પણ એવું જ હોય છે
આપણી બુદ્ધિ કહે કે સવારે 4 વાગે ઉઠીને આ વસ્તુ કરવી એ સારી બાબત છે, અને આપણું પછી મન અને આપણો દેહ કહે કે ના 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 આપણે જે 7 વાગે ઉઠીએ બરાબર છે. એટલે આપણે અંદરથી ડિવાઈડ થઈ ગયેલા છીએ. જ્યાં સુધી એ ડિવિઝન નહીં ટળે ત્યાં સુધી મુશ્કેલી છે. હવે આજે આપણે જે ભગવાને વાત કરી યોગ કર્મસુ કૌશલ, એને સમજવાનો પ્રયત્ન કરીએ. કર્મની રીત બહુ કોમ્પ્લેક્સ છે. આપણે ટ્રાય કર્યો છે અહીંયા સિમ્પલ રીતે સમજાવવાનો, અને આખી ભગવદ્ ગીતા એના બેઝ ઉપર છે. કોઝ અને ઇફેક્ટ. જો અહીંયા સૌથી પહેલું બતાવેલું છે કે કોઈ પણ વ્યક્તિ હોય, દાખલા તરીકે હું બાબુ, તો આપણો આગલો જન્મ હતો અને આ જન્મ છે. આ જન્મ પણ આજે દાખલા તરીકે 58 યર્સ, તો 58 યર્સથી આપણે ઊભા છીએ ટુ ડેટ. આ જે આપણો જે પાછળનો સમય છે, જે ભૂતકાળ છે, ભૂતકાળ આખો આપણો કેવો છે, સિરીઝ ઓફ ઇવેન્ટ ઇટ્સ લાઈફ. અને ભવિષ્ય પણ કેવો હશે, સિરીઝ ઓફ ઇવેન્ટ હશે. આ સત્ય, સનાતન સત્ય છે. પરિસ્થિતિ મળી અને સમય થાય, અને સમય મળી અને આપણો ભૂત અને ભવિષ્ય થાય, અને વર્તમાન પણ એ જ આવે. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, ખ્યાલ આવે, એની નીચે લખેલું છે, જો એક ઇવેન્ટ આવી, એમાં T0 બતાવેલો છે ટાઈમ, અને T2 ટાઈમ બતાવ્યો છે. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ હોય, અને પરિસ્થિતિ ઊભી થઈ હોય એટલે એની અંદર તમારે તમારો રોલ, કર્તવ્ય કર્મ કરવું પડે. ઇવન તમારે ડિસિઝન તો લેવો જ પડે કે મારે કરવું નથી, એ પણ ડિસિઝન લેવો પડે. એ વગર ચાલે નહીં. એટલે જ્યારે તમે કોઈ પણ વસ્તુની અંદર તમારો ભાવ મૂકો, જ્યારે જીવ અંદર ઇન્વોલ્વ થાય, ત્યારે બે વસ્તુ થાય. એક એક્સટર્નલ ફોર્સ હોય ને તમારો ઇન્ટરનલ ફોર્સ હોય. તમારો અંદરનો ભાવ હોય ને બહાર પ્રકૃતિ કરાવવા માંગતી હોય. બે વસ્તુ અલગ. જો બતાવ્યું છે એક રેડ ટાઈપનો જે પિંક કલર છે અને નીચે બ્લુ કલર. એટલે એનર્જી છે ને, એ ત્યાં બે એનર્જી ડિવાઈડ થઈ ગઈ. અને આ બે એનર્જી જે ડિવાઈડ થઈ ગઈ, એક તમારી અંદર બ્લોક થઈ અને એક બહાર કોસ્મિક નિયતિની અંદર બ્લોક થઈ. એને ઉકેલવા માટે યાદ રાખો, આખું જગત છે, પ્રકૃતિ છે, નિયતિ છે, જેને આપણે કોસ્મિક કહીએ છીએ, કોસ્મિક ફ્લો કહીએ છીએ, એ હાર્મોનાઇઝ કરવાનો પ્રયત્ન કરે છે. દરેક ક્ષણે હાર્મોનાઇઝ કરવાનો પ્રયત્ન કરે છે, કારણ કે એનર્જીનો ફ્લો છે. આજે સાઉથ ઈસ્ટ એશિયાની અંદર સપોઝ યુદ્ધ ચાલી રહ્યા છે, રશિયા યુક્રેનમાં ચાલી રહ્યું છે યુદ્ધ. એ જે એનર્જી, બહારની એનર્જી છે, એ પણ બહારની એનર્જીથી શું થાય, બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે. જો બેલેન્સ ના થાય તો શું થાય, આપણું આ જે જગત છે મેન્ટેન ના થાય. એને મેન્ટેન કરતા ધીરે એક ક્ષણે ડાઉન જાય અને પછી એને લીન કરવું પડે. અને જ્યાં સુધી જીવન ટકાઈ રાખવું છે ત્યાં સુધી એને મેનેજ કર્યા કરવું પડે. મેનેજ કરવું એનું નામ બેલેન્સ. પ્રકૃતિ બેલેન્સ કરી રહી છે. જો ચર્નોબિલમાં એટોમિક પેલું રિએક્ટરો તૂટ્યા હતા, કશું બચ્યું નહોતું. 30 વર્ષ પછી અત્યારે તમે જુઓ તો ત્યાં વૃક્ષો પણ ધીરે ધીરે આવવા માંડ્યા, પશુ પક્ષી આવવા માંડ્યા, બધું આવવા માંડ્યું પાછું. એટલે એને સમય લાગે, પણ એ બેલેન્સ કરે.
એટલે આપણી પણ જે કોઈ શક્તિ બહાર ગઈ છે, એટલે અડધી શક્તિ આપણે બ્લોક કરી, એટલે આપણે જે વાપરીએ ને બ્લોક એનર્જી. આપણો જન્મ કેમ થયો, મારો જન્મ કેમ થયો, કે આગલા જન્મની બ્લોક એનર્જી મારે આ જન્મમાં રિલીઝ કરવી છે. ભગવાને એ બધી વ્યવસ્થા કરેલી છે, એ બધી ઓટો વ્યવસ્થા છે, એમાં કંઈ ભગવાનને કરવાની જરૂર નથી, બધી ઓટો વ્યવસ્થા છે. અને ભગવાન એ તત્વરૂપ છે, ભગવાન કોઈ બીજું રૂપ નથી. એટલે એ બ્લોક થયેલી એનર્જી છે, એને રિલીઝ કરવા માટે મને શું મળ્યું આ જન્મે? મારા જીવનમાં પરિસ્થિતિ આવશે, નંબર 1. નંબર 2, મને એ રીતના હથિયાર મળ્યા, એને શું કહેવાય? રસ રુચિના અંગ ભગવાને આપી રાખેલા છે દરેકને. રસ રુચિના અંગ આપણને મળ્યા. એ હથિયારનો ઉપયોગ કરી અને આવનાર પરિસ્થિતિમાં જો આપણે વર્તીએ તો એમાંથી શું ઊભું થાય? એમાંથી જો સમત્વ ઊભું થાય, સમત્વ યોગ ઉચ્ચતે, એમાંથી સમત્વ ઊભું થાય તો આપણને એ પરિસ્થિતિ પૂરી થયા પછી તૃપ્તિ થાય, સંતોષ થાય, સંતોષ મળે. અને પછી એ ત્યાં ડિઝોલ્વ થઈ ગઈ એટલે આપણું કામ ત્યાં પૂરું થઈ ગયું. પરંતુ ઘણીવાર પરિસ્થિતિઓમાં કેવું હોય, નાના મોટા પરિસ્થિતિ એકવાર ઊભી થઈ, એનું બીજ રોપણું, પછી સમયે લોકો એમાં ખાતર પાણી કર્યા કરે. શું કર્યા કરે? ખાતર પાણી. એટલે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ, જે આ મોટા યુદ્ધ થાય છે અત્યારે હાલ, એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એ આજનું નથી, એના બીજ તો બહુ જૂના રોપાયેલા છે અને એમાં લોકોએ ઘણું બધું ખાતર પાણી કર્યું. એટલે કોઝ ઇફેક્ટ થયા કરે. અને એ કર્તવ્ય કર્મ, એક વ્યક્તિનું કર્તવ્ય કર્મ છે ને, એનાથી એ સોલ્વ ના થાય. તમને ખ્યાલ આવે? આજે આપણને ઘણીવાર એવું થાય કે ઇઝરાયલ પ્રેસિડેન્ટ આવું શા માટે કરે છે, અથવા અમેરિકન પ્રેસિડેન્ટ આવું શા માટે કરે છે, અથવા રશિયન પ્રેસિડેન્ટે આવો શા માટે ડિસિઝન લીધો. પણ એ લોકો પણ કેવા છે? એ લોકો પણ પરિસ્થિતિ પાછળ કેવા છે? પાંગડા છે. જે નિયતિ છે, ઘણીવાર તો નિયતિ એમને ઈચ્છા ના હોય એવું કરાવી નાખે. હા, આપણને કરાવી દે છે ને. નિયતિ જ પાવરફુલ છે. સામાન્ય માણસનું કંઈ ચાલે નહીં. હવે ક્યારે ના ચાલે, હું તમને એની વાત કરું કે દરેક પરિસ્થિતિની અંદર એ ઇવેન્ટ ઊભી થઈ, અને ઇવેન્ટ જો સોલ્વ ના થાય એ સમયે, દરેક પરિસ્થિતિ આપણી અંદર જીવનમાં આવે છે, ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે. જો આપણે એને સારી રીતે એની અંદર આપણો રોલ ભજવી લઈએ તો યોગ કર્મસુ કૌશલમ થઈ જાય. તો શું થઈ જાય? કર્મસુ કૌશલમ. તો આપણું કર્મ કેવું થઈ જાય? આપણે કૌશલથી કર્યું, કુશળતાથી કર્યું, અને તો એ શું થઈ જાય? યોગ થઈ જાય. યોગનો અર્થ અહીંયા શું થયો? તો યોગનો અર્થ એ થયો કે આપણી જે બ્લોક થયેલી એનર્જી છે એ રિલીઝ થઈ ગઈ. બ્લોક થયેલી એનર્જી આપણી રિલીઝ થઈ ગઈ, એનું નામ યોગ. કારણ કે તો આપણે યોગના માર્ગે ચાલી શકીએ. એ એનર્જી હાર્મોનાઇઝ થઈ ગઈ, એ એનર્જી સમત્વમાં આવી ગઈ. શું થઈ ગઈ? બેલેન્સ થઈ ગઈ, સમત્વમાં આવી ગઈ. પ્રકૃતિની એનર્જી, પ્રકૃતિ જે લઈને આવી હતી પરિસ્થિતિ રૂપે, અને આપણી એનર્જી, આપણી જે જૂની એનર્જી હતી એને આપણે એક્ઝોસ્ટ કરી લીધી અને નવી ઊભી ના કરી, એટલે નવા કર્મ ઊભા ના થયા. આનું નામ કૌશલમ, કુશળતા. આનું નામ કર્મ કરવાની કુશળતા. આ રીતે જો આપણા જીવનના કર્મો ધીરે ધીરે થાય તો પછી આપણા વડ છે ને, આપણે જે બ્લોક કરેલી એનર્જી, વડ એટલે બ્લોક કરેલી એનર્જી, ધીરે ધીરે એક્ઝોસ્ટ થઈ જાય અને આપણે કેવા થઈ જઈએ? સહજતામાં આવી જઈએ, સરળતામાં આવી જઈએ. એનું નામ સમત્વ, એનું નામ યોગ. એટલે શરૂઆતમાં આપણું કર્તવ્ય કર્મ ચાલે અને આપણને જો એમાં સંતોષ થાય તો સારી બાબત છે. પણ ઘણીવાર પરિસ્થિતિ આઉટ ઓફ આપણા કંટ્રોલમાં હોય
અને એ સમય કંટ્રોલમાં ના પણ આવે, એ આપણા કારણથી કે બીજાના કારણથી પણ ના પણ આવી શકે. તો પછી એ બધું જે બ્લોક થયેલી એનર્જી છે ને એનો ફુગ્ગો મોટો 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 થયા કરે અને છેલ્લે પછી નિયતિ બધાને ભેગા કરીને એકી હામટું ઉકેલી નાખે. એટલે આ યુક્રેનનું યુદ્ધ છે એ ટાઈપનું છે, અને મહાભારતનું યુદ્ધ હતું એ પણ એ ટાઈપનું જ હતું. મોટા મોટા જે આંચકા આવે છે ને એની પાછળનું કારણ આ છે. તમે શરૂઆતમાં તમને ઓપોર્ચ્યુનિટી હતી એ વખતે તમે પરફોર્મ નથી કર્યું, હવે તમારે ભાગીને પરફોર્મ કરવું પડશે. અને એમાં તમે બે રીતે પરફોર્મ કરી શકો. એક છે તમે નિમિત્ત માત્ર બની, જે ભગવાને 11મા અધ્યાયના 33મા શ્લોકમાં વાત કરી. જો તમે નિમિત્ત માત્ર બનીને એમાં પરફોર્મ કરી લો તો તમે છૂટી જાઓ, બીજા બધાનું જે થવું એ થાય, પણ તમે પોતે છૂટી જાઓ. અને જો તમે નિમિત્ત માત્ર બનીને કામ ના કરો અને તમે બેહોશીમાં કરો અગેઇન, તો તમે ગયા ઊંડા ખાડામાં. તો પછી તમે દુર્યોધન જેવી ગતિ થાય, અને જો તમે નિમિત્ત માત્ર બનીને આવો તો અર્જુન જેવી ગતિ થાય. મહાભારતનો યુદ્ધ એનું જે બીજનું રોપાણ છે ને એ વર્ષો પહેલા બહુ બધા કારણો લોકો આપે છે, બહુ બધા કારણો અંદર ઇન્વોલ્વ છે. એનો અર્થ શું છે કે કોઈએ બીજ રોપ્યું, એની અંદર કોકે પાણી રેડ્યું, એની અંદર કોકે ખાતર નાખ્યું, ફરી કોકે પાણી રેડ્યું, ફરી કોકે ખાતર નાખ્યું, કોકે એ જે છોડ હતો એનું જતન કર્યું. દુર્યોધને જતન કર્યું, એના બાપે પણ જતન કર્યું, બરાબર. એ જે છોડ હતો, છોડ એ કયો હતો? એ જે બ્લોક થયેલી એનર્જી હતી, પાંડવો ના જોઈએ, લોભ, મારા છોકરાને બધું મળે, એ જે છોડ હતો એને મોટો કર્યો. અને છેલ્લે ભગવાને બધાએ પ્રયત્નો કર્યા કે આગળ ના વધે, અહીંયા આ પ્રોબ્લેમ સોલ્વ થાય, પણ આખરે સોલ્વ ના થયો. ઓપોર્ચ્યુનિટી ઘણી મળી, કોઝ ઇફેક્ટ ચાલ્યા જ કર્યું, પણ છેલ્લે ઉકેલ ના આવ્યો. ત્યારે મહાભારત ઊભું થયું, કુરુક્ષેત્રનું જે લડાઈ છે. હવે કુરુક્ષેત્રના લડાઈમાં જે છેલ્લો એન્ડ છે એની ઉપર તો નિયતિ જ કામ કરવાની છે, બીજું કોઈ નથી કામ કરવાનું. એટલે તો ભગવાને વાત કરીને કે આ બધા મરેલા છે, તું જોઈ લે. નિયતિએ કંટ્રોલ કરી લીધો આખું યુદ્ધ, એમાં કોઈ કશું કરી કેમ નતું. તો પછી જ્યારે વસ્તુ નિયતિના કંટ્રોલમાં જતી રહે પછી શું કરાય? નિમિત્ત માત્ર. એટલા માટે તો ભગવાને એને કીધું તું નિમિત્ત માત્ર બની જા, આ બધા તો મરેલા છે કે. એટલે આપણે ઘણીવાર બહુ જે પ્રશ્નો કરતા હોઈએ છીએ, ઘણા બધા પ્રશ્નો આપણે કરતા હોઈએ છીએ કે ભગવાને આવું શા માટે કર્યું? ભગવાને આ જે યુદ્ધ કરાયું એ ખરેખર વસ્તુ ખોટી કરાઈ. યુદ્ધ ના કરાવવું જોઈએ. યુદ્ધમાં કેટલા બધા માણસો મરી ગયા, આમ તેમ હાના, બધી વસ્તુ નો બ્લેમ આપણે ભગવાન ઉપર મૂકીએ છીએ અને કહીએ છીએ કે યુદ્ધ કરાવે ભગવાન થોડા કહેવાય. કેમ કે એ એટલા પામર હતા કે યુદ્ધ નતા રોકી શકતા? આવા પણ પ્રશ્નો આપણે કરીએ છીએ. ઘણા લોકો કૃષ્ણ ફોલોવરને કહે છે કે તમારા ભગવાન એટલા પામર હતા કે જેથી કરીને યુદ્ધ પણ ના રોકી ગયા, અને તમારા ભગવાન એવા તે જ કેવા ગાંડા કે અર્જુનને બેહવા જ ના દીધો, એના ઉપરથી ઉશ્કેરાણ્યો કે તું યુદ્ધ કર. ના, તમે ભૂલો છો. ભગવાન કોઈમાં ભાગીદાર થતા નહીં. નિયતિએ ઊભું કર્યું હતું, અને નિયતિ પણ તમારું ઊભું કરવા માંગતી નથી. જો તમે સોલ્વ કરો તો તમે છેલ્લે સોલ્વ જ ના કરો પ્રોબ્લેમો, તમે જેટલા પણ પાર્ટિસિપેટ છો, ભેગા થયેલા છો, તમે પ્રોબ્લેમ સોલ્વ જ ના કરો તો પછી નિયતિ છેલ્લે તમને ઓપોર્ચ્યુનિટી આપે. કેટલો સમય તમને ઓપોર્ચ્યુનિટી આપે? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, છતાં તમે પ્રોબ્લેમ સોલ્વ ના કરો પછી શું કરે નિયતિ? ખેંચી લે પોતાની, પછી એ કેસ પાછો ખેંચી લે, પોતાના હાથમાં લઈ લે, ચલાવી જોડો બધા ભેગા, અને પછી ખુરદો કાઢી નાખે. તમે તમારું લઈને જતા રહો એટલે જે અવળા ફર્યા હતા એ બધા ક્યાં જશે? અંદર. અને જે નિર્દોષ છે એમને મુક્તિ આપી દેશે બીજો જન્મ. મુક્તિ એટલે બીજો જન્મ, આ જન્મથી. એટલે નિર્દોષે બી ડરવાની જરૂર નથી. ઘણીવાર આપણને અહીંયા થાય કે ઓહો પેલેસ્ટાઇનમાં નિર્દોષ માણસો મરી જાય, આમ તેમ, હા ના. અને યુક્રેનમાં પણ લોકોના વિડીયો આવે છે
કે કેટલીક બહેનોના ઘેર છોકરા હોય ને એમના હસબન્ડને ગવર્મેન્ટ તાણીને લઈ જાય કે જો અડો કે લડાઈમાં જવાનું મરજો ત્યાં. પણ એ જે બહેનો છે કે જે કોઈ પાછળ વધ્યું છે બરાબર છે, એમને દુઃખ તો ઘણું છે, જો કષ્ટ ઘણું છે, પણ એ કષ્ટમાં ભગવદ્ ગીતા એમને એક જ વસ્તુ કહે છે કે હવે તમે નિમિત્ત માત્ર બની જાઓ. જે આવ્યું છે એને સ્વીકારી લો. એટલે અહીંયા બે વસ્તુ અગત્યની છે. પહેલું તમારે કર્તવ્ય કર્મ કરવાનું છે. પહેલા પાટલે તમારે સ્વીકારી નથી લેવાનું. જો કર્તવ્ય કર્મ કર્યા વગર કોઈ પણ વસ્તુ સ્વીકારશો તો ખોટી પડશે. પહેલા સ્ટેપે કર્તવ્ય કર્મ આવે અને પછી છેલ્લે જ્યારે આખો પ્રોબ્લેમ નિયતિના હાથમાં જાય ત્યારે પછી નિમિત્ત માત્ર આવે. આપણે ઘણીવાર શું હોઈએ, આપણે પોતે બહુ હોશિયાર માણસો, એટલે ડે વને જ આપણે આપણું કર્તવ્ય બજાવ્યા વગર નિમિત્ત માત્ર કરીને સ્વીકાર લઈએ છીએ. જો નસીબમાં હતું, આમ થયું. ના, એમ નહીં. ધેટ્સ રોંગ થિંગ. આપણને ભગવાનને પૂરી સ્વતંત્રતા આપેલી છે, પણ એક લિમિટ સુધીની. આપણે કહીએ છીએ જે ફ્રી વિલ, યસ, આપણી પાસે ફ્રી વિલ છે, પણ એક લિમિટની, અંડરનીથ ઓફ પ્રકૃતિ. તો આના આપણે ડિટેલથી પછી સમરીમાં સમજીશું. અહીંયા આટલું સમજીએ તો બહુ છે કે યોગ કર્મસુ કૌશલમ. કોઈ પણ કર્મ કરો એ કર્તવ્ય, પહેલું સ્ટેપ શું આવે? તમારું જે કોઈ કર્તવ્ય છે તે કરો અને સમત્વમાં રહીને કરો. સમત્વ એ અગત્યનું છે. સારનો સાર સમત્વ. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.